સિલાઈદહ કછારીબાડી પર ઉપદ્રવ, ભાજપે કડક નિંદા કરી દોષિતો સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ. ભારતીય જનતા પાર્ટીએ બાંગ્લાદેશના કષ્ટિયા જિલ્લાના શિલાઈદહ ખાતે સ્થિત નોબેલ વિજેતા રવિન્દ્રનાથ ટાગોરના પૌત્રિક નિવાસ કછારીબાડી પર થયેલા ઉપદ્રવની કડક નિંદા વ્યક્ત કરી છે. પાર્ટીએ જણાવ્યું કે આ ઘટના માત્ર એક ઇમારત પર હુમલો નથી, પણ સમગ્ર ભારતીય ઉપખંડની સાંસ્કૃતિક વારસા પર ગંભીર આક્રમણ છે. સિલાઈદહ કછારીબાડી રવિન્દ્રનાથ ટાગોરના જીવન અને સર્જન સાથે ગાઢ રીતે જોડાયેલી છે, જ્યાં તેમણે અનેક વિખ્યાત કૃતિઓની રચના કરી હતી અને ગીતાંજલિનું અંગ્રેજી અનુવાદ પણ અહીંથી શરૂ કર્યું હતું. સિલાઈદહ કછારીબાડી માત્ર બાંગ્લાદેશ માટે જ નહીં, પણ સમગ્ર વિશ્વ માટે એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળ છે. અહીં દર વર્ષે રવિન્દ્રનાથ ટાગોરની જન્મ જયંતિ અને પુણ્યતિથિ પર વિશાળ કાર્યક્રમો યોજાયા છે, જેમાં દેશ વિદેશના વિદ્વાનો અને કલાકારો ભાગ લે છે. આ સ્થળ ટાગોરના જીવન, કૃતિઓ અને ભારતીય સંસ્કૃતિના વૈભવનું પ્રતીક છે. ભાજપે બાંગ્લાદેશ સરકારને આ ઘટનાની તાત્કાલિક અને કડક તપાસ કરવાની માંગ કરી છે. પાર્ટીએ કહ્યું કે આવા ઉપદ્રવોથી માત્ર ઇમારતને નુકસાન થતું નથી, પણ આખા સમાજના સાંસ્કૃતિક મૂલ્યો અને વારસાને પણ ઘા પહોંચે છે. તેમણે દોષિતો સામે કડક અને ઝડપી કાર્યવાહી કરવાની અપેક્ષા વ્યક્ત કરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટના પુનઃ ન બને. સિલાઈદહ કછારીબાડી હાલમાં બાંગ્લાદેશ સરકાર દ્વારા રાષ્ટ્રીય સ્મારક તરીકે સંરક્ષિત છે અને અહીં ઠાકોર સ્મૃતિ જાદુઘર પણ કાર્યરત છે. રવિન્દ્રનાથ ટાગોરના નામે અને તેમના યોગદાનને માન આપતા સમગ્ર ભારતીય ઉપખંડે આ પ્રકારની ઘટનાઓ સામે એકતા અને સંવેદના દર્શાવવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીએ પણ આ સંદર્ભમાં બાંગ્લાદેશ સરકારને કડક પગલાં લેવા અનુરોધ કર્યો છે. जो अटैक हुआ है, यह जो आक्रमण हुआ है गुरुदेव रविन्द्रनाथ टैगोर जी के घर पर, यह अटैक जमात इस्लामी और हिफाजत इस्लाम इन संगठन के लोगों ने किया है और मीडिया के माध्यम से यह भी मालूम पड़ा है कि यह अटैक एक प्री प्लान्ड अटैक था. 5-6 दिन से इसकी एक योजना बन रही थी कि योजनाबद्ध तरीके से रविन्द्रनाथ टैगोर के, जो कि एक बुनियाद हैं, बंगाल के हमारी सभ्यता के, संस्कृति के एक धरोहर हैं, उनके घर पर हमला किया जाएगा ताकि एक बड़ा मैसेज वो शायद विश्व को देना चाहते थे. और यह भी आपको बता दें कि यह घर बांग्लादेश सरकार ने सरकारी रूप से एक म्यूजियम के रूप में घोषित किया था. इट वॉज अ डिक्लेयर्ड म्यूजियम, अ म्यूजियम which in fact within its precincts holds the originality of that part of India. कई कृतियां इसी घर में बैठकर रविन्द्रनाथ टैगोर जी ने अंजाम दिया था उन्हें, और आज उसे ध्वस्त किया गया है. 3 विषय मैं यहां रखना चाहूंगा बड़ी जिम्मेदारी के साथ कि जो अंतरिम सरकार है, द इंटरिम गवर्नमेंट ऑफ मोहम्मद यूनुस जी की जो अंतरिम सरकार है, उस सरकार का यह व्यवहार उचित नहीं है. अभी भी कोई कार्यवाही नहीं हुई है. इतने बड़े इंटरनेशनल मॉन्यूमेंट को बचा के नहीं रखा जा सका. एक बहुत ही खराब संदेश पूरे विश्व दरबार में जाता है. तो भारतीय जनता पार्टी के प्रवक्ता के नाते बांग्लादेश के अंतरिम सरकार के इस व्यवहार की हम निंदा करते हैं.